અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી થોડા સમયમાં ઉનાના સમઢિયાળા ગામ પહોંચશે, જ્યાં તેઓ દલિત પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે। રાહુલ ગાંધીની મુલાકાતને લઈને એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકરોને આગેવાનો પહોંચ્યા છે, ત્યારે રાહુલ ગાંધી ઉના પહોંચી ગયા છે, જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે અને કોંગ્રેસના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું છે। તો રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ ઉના પહોંચી ગયા છે, જે રીતે એમની મુલાકાત આજની જાહેર થઈ હતી, જે પ્રમાણે અત્યારે જ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉના પહોંચી ગયા છે, જ્યાં તેઓ પીડિત પરિવારની મુલાકાત લેવાના છે। ઉનામાં દલિત યુવાનોની જે પીટાઈ કરવાનો મામલો સામે આવ્યો ત્યારબાદ જે આક્રોશની આંધી ગુજરાતભરમાં ફેલાયેલી છે, તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે આ ગામની મુલાકાત લઈ રહ્યા છે અને પીડિત પરિવારને મળી રહ્યા છે, જે પ્રમાણે અત્યારે જ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉના પહોંચી ગયા છે અને હવે આગળ તેઓ પીડિત પરિવારની મુલાકાત લેશે। કોંગ્રેસના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ઉના બાદ તેઓ રાજકોટ પણ જવાના છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં જે આપઘાત કરનાર દલિત યુવાનો સારવાર લઈ રહ્યા છે તેમને પણ રાહુલ ગાંધી મળવાના છે। તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉના પહોંચી ગયા છે, જે પ્રમાણે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા પર। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ઉના પહોંચી ગયા છે અને સમઢિયાળા ગામ થોડી જ વારમાં પહોંચવાની તૈયારીમાં છે રાહુલ ગાંધી, જ્યારે તેમની મુલાકાતનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો। રાહુલ ગાંધી ઉના પહોંચી ગયા છે। અમારા સંવાદદાતા દિલીપ મોરી જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે। દિલીપ, સમઢિયાળા ક્યારે પહોંચવાના છે રાહુલ ગાંધી આગળ? વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી 11:30 કલાકે દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યાં જે કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમના હાથ મલાયા પછી રાહુલ ગાંધી સીધા સમઢિયાળા ગામે જવા રવાના થયા છે અને અત્યારે થોડી વારમાં જ સમઢિયા ગામ રાહુલ ગાંધી પહોંચશે। ત્યાં જે પીડિતો છે તે પીડિતોને મળશે અને તેના જે પીડિત પરિવારો છે તેમને પણ મળશે। થોડી વાર પહેલા જ રાહુલ ગાંધી રવાના થયા છે અને થોડી વારમાં જ હવે સમઢિયાળા ગામે પહોંચવાના છે। જી દિલીપ, કયા કોંગ્રેસી આગેવાનો અહીંયા જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીના સ્વાગત માટે? હજી વાત કરવામાં આવે તો ભરતસિંહ સોલંકી હતા, જે આપણા ગુજરાત કોંગ્રેસ ના નેતા છે। આ સિવાય સિદ્ધાર્થ પટેલ હતા, જે માનસીભાઈ ડોડિયા છે, જે ગુજરાત કોંગ્રેસના યુવા પ્રમુખ છે તેઓ પણ હતા। આ સિવાય જે દીવ સ્થાનિકના આગેવાનો છે, દીવ નગરપાલિકાના પ્રમુખ હતા, દીવના કોંગ્રેસી કાર્યકરો હતા, દીવના નેતાઓ હતા। આ સિવાય જે ગુજરાતમાંથી અનેક નેતાઓ અને અનેક કાર્યકરો એ સવારથી જ દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને જેઓને રાહુલ ગાંધી જયારે એન્ટ્રી કરી છે એરપોર્ટમાં, ત્યારબાદ સીધા તેઓ કાર્યકરોને મળ્યા હતા। પૂજાભાઈ વંશ પણ હતા, જે ઉનાના ધારાસભ્ય છે, તે પણ તેમની સાથે હતા અને તેઓએ કોંગ્રેસી કાર્યકરોને મળી અને પછી અહીંયાથી રવાના થયા છે। જી દિલીપ, આભાર આપનો આ જાણકારી આપવા માટે। તો થોડી જ વારમાં રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ સમઢિયાળા ગામ પહોંચવાની તૈયારીમાં છે અને ઉના પહોંચી ગયા છે તેઓ। ત્યાંથી હવે સમઢિયાળા ગામ તરફ રવાના થયા છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના જે કોંગ્રેસના આગેવાનો છે તે પણ ઉપસ્થિત છે અહીંયા રાહુલ ગાંધી સાથે। ત્યારે જ અમારા સંવાદદાતા રોનક પટેલ અત્યારે સમઢિયાળા ગામે છે। રોનક, ખાસ કરીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ગામમાં શું માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને પીડિત પરિવારમાં? જેનુલ, ખાસ કરીને જે પ્રકારે હમણાં સૂચના આપી દિલીપે અને જે રીતે રાહુલ ગાંધી ઉતરી ચૂક્યા છે, સ્વાભાવિક રીતે જ દીવથી અહીં સુધીનું જે અંતર છે 30 થી 35 મિનિટ છે, એટલે થોડાક સમય બાદ તેઓનું આગમન નક્કી મનાઈ રહ્યું છે। અહીંયા પૂરી તૈયારી થઈ ચૂકી છે, પરિવાર રાહ જોઈ રહ્યો છે। જે બાલુભાઈનો જે પરિવાર છે, બાલુભાઈ સરવૈયાનો પરિવાર છે છે, આ જ પરિવારના 4 દીકરાઓ, એટલે કે 2 દીકરાઓ અને તેમના 2 ભત્રીજાઓ જે છે તેઓ ઉપર ઉત્પીડન થયું હતું। તેઓ હોસ્પિટલમાં પણ દાખલ છે। સ્વાભાવિક રીતે જ રાહુલ અહીંયા પહોંચીને આ પરિવારને મળશે। જે પ્રકારે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ તો હતા જ, એટલું જ નહીં પરંતુ દલિત સમાજના મોટા પાયે લોકો આવેલા છે। તમામ લોકો આશા રાખી રહ્યા છે, રાહુલ ગાંધી જોડે વિશેષ આશા એટલે રાખી રહ્યા છે કે રાહુલ ગાંધી લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે। દલિત સમાજની આશા છે કે આ મુદ્દાને રાહુલ રાષ્ટ્રીય લેવલ ઉપર લઈ જાય, કેમ કે જે પ્રકારે અત્યાર સુધી કોંગ્રેસની ટ્રેડિશનલ વોટ બેંક રહી હતી, જો કે આ મુદ્દો સૌપ્રથમ બહુજન સમાજ પાર્ટી સંસદમાં ઉઠાવ્યો હતો, પરંતુ સમાજને આશા છે કે રાહુલ થકી પણ એક વાત સરકાર સુધી પહોંચશે, કેન્દ્ર સુધી પહોંચશે। માત્ર આ જ કેસમાં ન્યાય મળવાનું નહીં, પરંતુ આ પ્રકારનું ઉત્પીડન કે દમન ન થાય તે માટેની આ સમાજ માંગ કરી રહ્યો છે। ઘણા લાંબા સમયથી દલિત સમાજના અગ્રણીઓ, વડીલો, સ્થાનિક લોકો, આજુબાજુના ગામના દલિતો પણ આવેલા છે, તેઓ રાહ જોઈ રહ્યા છે રાહુલની અને તેઓ તમામ જાણવા માંગે છે કે રાહુલ ગાંધી તરફથી
કયા પ્રકારનું નિવેદન આવે છે, કારણ કે જે પ્રકારના નિવેદનો લોકસભામાં ગઈકાલે જોવા મળ્યા, જે પ્રકારે રાજ્યસભાની અંદર માયાવતીએ કર્યું, પરંતુ સૌથી મોટા રાજ્યની અંદર સૌથી મોટો વિરોધ પક્ષ જે હોય તેના કહી શકાય કે યુવરાજ અથવા તો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આવતા હોય એટલે સ્વાભાવિક રીતે જ આ સમાજની આશા વિશેષ છે અને સમાજ ઈચ્છી રહ્યો છે કે તેઓનો મુદ્દો રાહુલ ગાંધી ઉઠાવે, ન કે માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે આવે. કેમ કે જે પ્રકારે યુપીની ચૂંટણી આવી રહી છે, એક ચર્ચા એ પણ ચાલી રહી છે, કારણ કે દલિત સમાજની અંદર પણ આ ચર્ચા ચાલી રહી છે કે જે પ્રકારની વોટ બેંક ગણાય છે યુપીની અંદર દલિત સમાજ એ બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ બંને માટે છે. તો 2017ની જે ચૂંટણી આવી રહી છે તેની અંદર પણ આ મુદ્દો સ્વાભાવિક રીતે જ બનવાનો છે.